સુરતમાં 32 કરોડના ડાયમંડની ચોરીના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે 8 અલગ અલગ ટીમો બનાવી છે। 8 પીઆઈ સહિત 100 કર્મચારીઓનો તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 350થી પણ વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા। ચોરી કરવા આરોપીઓ ઓટો રિક્ષામાં આવ્યા હતા। ટ્રેન મારફતે અન્ય રાજ્યમાં ફરાર થઈ ગયા હોવાની પણ આશંકા છે। ડાયમંડ કંપનીમાં 32 કરોડના હીરાની ચોરી થઈ હોવાની જે ઘટના બની હતી, જેને લઈ અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। ડીકે સન્સ કંપનીમાં તિજોરી કાપી તસ્કરોએ ચોરી કરી હતી। તો જે તસ્કરો હતા તેઓ રિક્ષામાં આવ્યા અને ટ્રેનમાં ફરાર થયા હોવાનું સીસીટીવીના આધારે પોલીસને તપાસમાં સામે આવ્યું છે। તો હજુ પણ પોલીસે અલગ અલગ 8 ટીમો બનાવી અને તપાસ શરૂ કરી છે। સુરતમાં 32 કરોડના ડાયમંડની ચોરીના કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે 8 અલગ અલગ ટીમો બનાવી છે। 8 પીઆઈ સહિત 100 કર્મચારીઓનો તપાસ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે।